दोस्तों, श्री एसएन विद्यालय द्वारा શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં હું સોલંકી રણજીત આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જેડબલઈમાં આપણે એની પછીના આગળના લેક્ચરમાં જે શીખ્યા હતા એનાથી આગળ કન્ટિન્યુ કરીએ, કારણ કે જેડબલઈની અંદર જે આપણે આમાંથી એક્ઝામ્પલ પૂછાશે એ આપણને કમ્પલસરી સારી રીતે આવડે એ રીતે બેઝિકથી આપણે શરૂઆત કરેલી છે। તો હવે અહીંયા આપણે નવું એક્ઝામ્પલ તેની રકમ લખીએ અને આગળ કન્ટિન્યુ કરીએ। તો એક્ઝામ્પલની રકમ અહીંયા આપણને આ રીતે આપેલી છે। તમે જે રકમમાં જેટલા એક્ઝામ્પલ લખેલા હોય ત્યાં સુધી હું તમે લખજો। આગળ 20 કદાચથી આવે તો 21 થી આવે, અહીંયા 21 થી નંબર આપું છું, તમારા જે રીતે હોય તે ચેન્જીસ કરી રાખજો। 21 નંબર અહીંયા આપેલું છે, એની અંદર એને કીધું છે d/dx log આધાર એનો 3 આપેલો છે અને અહીંયા આપેલું છે ઘાતની અંદર આપેલું છે વર્ગમૂળમાં 1 + x²। આનું વિકલન પૂછેલું છે, બરાબર ખાલી જગ્યા થાય। ઓપ્શન એને આપેલા છે, પહેલો ઓપ્શન એને આપેલું છે x છેદમાં 1 + x², પછી બીજો બી ઓપ્શન ઇનટુ આપેલું છે log, અહીંયા આપેલું છે 3 અહીંયા આપેલા છે 3 ની e ઘાત આપેલી છે। બી ફોર ફોર્મેટમાં આન્સર આપેલો છે x/1 + x²। સી ઓપ્શન આપેલો છે આપણને, તો અહીંયા આપેલા છે x છેદમાં 1 + x² ઇનટુ log, અહીંયા e³ આપેલા છે એટલે log 3 આપી દીધું છે અને ડી માં આપેલું છે x ના છેદમાં 2 1 + x² ઇનટુ અહીંયા પર log e³ આપેલા છે। એની આ રીતે આપણે એક્ઝામ્પલ પૂછેલો છે। ચલો શરૂઆત આપણે અહીંયા કરીએ તો આપણે શું આપ્યું છે d/dx log બેઝ 3 આપેલો છે। તો આનો મતલબ શું થશે કે આપણે જ્યારે પણ વિકલન કરવાનું થાય ત્યારે આપણે log નો આધાર શું હોવો જોઈએ, તો કે e હોવો જોઈએ। અહીંયા e નથી, આપણને 3 આપેલો છે, તો આપણે શું કરવાનું, આધાર પરિવર્તનનો નિયમ લગાડવાનો, કારણ કે આપણને ખબર છે કે આધાર પરિવર્તન કેવી રીતે થાય। આધાર પરિવર્તનનો નિયમ લગાડવો પછી દાખલા તરીકે અહીંયા આપણે આપેલું કે log a ની b આપેલો છે, આધાર b a આપેલો છે, ઘાત b આપેલો છે, તો આધાર પરિવર્તન કેવી રીતે લાગશે, તો કે અહીંયા e બેઝ અહીંયા ઘાત આપેલી છે એને પણ log લાગશે અને જે આધાર હતો એ છેદમાં આવી જશે અને અહીંયા પણ થશે શું થશે e બેઝ a, એટલે આથી તમારો આધાર પરિવર્તનનો નિયમ થયો। તો સેમ અહીંયા આપણે પણ આધાર પરિવર્તનનો નિયમ લગાડવો પડશે, કારણ કે આપણો બેઝ e નો આપેલો હોય log નો, ત્યારે આપણે ફરજિયાત આધાર પરિવર્તન કરવું પડે અને log e બેઝ હોય તો જ એનું વિકલન થાય, કારણ કે નહીંતર તો આ શું થઈ જશે, તમારું અચલ પદવાળું થશે। એટલે એનો મતલબ શું થશે કે અહીંયા આપણે પહેલા આધાર પરિવર્તન કરવું પડશે। તો પહેલા આપણે લખી દઈએ d/dx log 3 અહીંયા આપણી છે વર્ગમૂળમાં 1 + x²। આધાર પરિવર્તન કરીએ તો આપણે ખબર છે કે આ તો ઓલરેડી d/dx જો વિકલન નથી કરતા, આધાર પરિવર્તન કરીએ છીએ તો અહીંયા શું થશે log e બેઝ, અહીંયા શું લખાય 1 + x² અને વર્ગમૂળ છે એટલે શું થઈ જશે 1/2 ઘાત થશે અને છેદમાં શું થશે, તો કે અહીંયા થશે log e બેઝ, અહીંયા થઈ જશે એટલે 3। હવે અહીંથી આપણે વિકલન કરવું છે તો આ તો ઓલરેડી અચલ પદ છે એટલે આ બહાર આવી છે, પણ બીજું અહીંયા શું થશે, તો કે ઘાતનો નિયમ લાગશે, ઘાત છે આગળ ગુણાકારમાં આવી જાય તો અહીંયા આપણું પદ આટલું થઈ જશે પહેલા, એટલે પહેલા લખી દઈએ d/dx, અહીંયા થશે આગળ ગુણાકારમાં આવશે એટલે 1/2 એટલે કે છેદમાં આવી જશે, એટલે આપણું પદ આવું થશે 1/2 log e બેઝ 1 + x² અને છેદમાં અહીંયા થઈને શું લખાય log 3 લખી દો અથવા તો e લખો તો એ લખાય। હવે આ બે છેદમાં આવી જશે એટલે એનો મતલબ શું થશે કે આને અચળ પદ છે, તો અચળ પદને બહાર લઈ લઈએ, કારણ કે અચળ પદનો વિકલન થાય નહીં, એટલે કે ગુણાકારમાં હોય તો એને બહાર આપણે ગુણાકારમાં લખવું પડે, તો આ ગુણાકારમાં બહાર લખી દઈશું d/dx, અહીંયા પદ થશે log e બેઝ 1 + x²। આટલા પદનું આપણે વિકલન કરવાનું થાય, તો વિકલન કરી દઈએ તો આપણને ખબર છે કે log કેવી રીતે થશે, કે આ અચળ પદ છે એને એમ લખી દઈશું 1 + log અહીંયા થશે e બેઝ 3। હવે અહીંયા log નું આપણને ખબર છે log નું વિકલન કેવી રીતે થાય, તો કે 1/1 + x² અને પાછું ખૂણાનું x સિવાય આપેલું હોય તો ખૂણાનું લખવું પડે એટલે શું થશે અહીંયા 2x આવું થશે। એટલે આપણું ટોટલ જે વિકલન થયેલું એ પદ આવ્યું અને આ પદ તો આપણું અચળ હતું, સાદું આપી દઈએ તો અહીંયા ક્યાં શું થશે 2 કટ થઈ જશે, તો ફાઇનલ આન્સર આપણે લખો તો અહીંયા શું થશે x, અહીંયા થશે 1 + x² અને અહીંયા આપણે જોઈએ તો આપણને શું આપેલું છે કે બધી જગ્યાએ છેદમાં કે log આપેલો નથી, તો આપણે એને અંશમાં લેવું પડશે, તો અંશમાં લઈએ તો શું થાય, તો કે અહીંયા આપણને ખબર છે કે અંશમાં લઈએ તો આધાર અને જે ઘાત છે બેમાં ફેરફાર થાય, તો અહીંયા શું થશે log 3
log બેઝ આવશે 3 into e. તો આવો આન્સર આપણને ક્યાં આપેલો છે? તો આન્સર નંબર આપણને આપેલો છે a. એટલે આપણો આન્સર થશે અહીંયા a. તો અહીંયા બાજુમાં લખી દઈએ આન્સર બરાબર થશે a. એટલે સૌથી પહેલા આપણે શું કર્યું કે આપણને એક્ઝામ્પલ આપેલો હતો એની અંદર એને આપેલું હતું d/dx એટલે કે વિકલન કરવાનું હતું log 3 આધાર છે અને એનો ઘાત આપણને આપેલી હતી વર્તુળમાં 1 + x². હવે આપણે નિયમ ખબર છે વિકલનમાં કે વિધેય આપેલું હોય તો એમાં log નો આધાર ફરજિયાત e હોવો જોઈએ. e ના હોય તો એને ફેરવવું પડે. તો અહીંયા આપણે બાજુમાં આધાર પરિવર્તનનો નિયમ છે એ લખેલો છે કે આમાં આપણને આધાર e નથી આપેલો એ છે તો આધાર પરિવર્તન કરો તો કેવું થાય? તો કે ઘાત આપે છે એને આધાર પરિવર્તન કરશો તો શું થશે? ઘાત ઉપર છે એને અંશની અંદર ઘાત એનો બેઝ e થઈ જશે અને આધાર જે આપેલો છે એનો બેઝ પણ e થશે પણ આધારમાં જે છે એ પછીમાં આવે આને મતલબ થશે આધાર પરિવર્તનનો નિયમ. એટલે પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું કે અહીંયા આધાર પરિવર્તન લગાડી દો આનો આધાર છે તો e વર્ગમૂળ હતો એટલે 1/2 ઘાત અને અહીંયા પણ શું થઈ ગયું કે 3 હતા એનો આધાર e થઈ ગયો. ઘાત એટલે અહીંયા ઘાતનો નિયમ તો એટલે ઘાત ગુણાકાર હોય છે પદ એમ લખી દીધું. આ પદ અને આ પદ એ તો ઓલરેડી અચળ છે એટલે અચળ ગુણાકારમાં આગાઈ d/dx log 1 + x². એટલે આ પદ છે એનું વિકલન કરવાનું છે. તો એનું વિકલન કેવી રીતે થશે? તો કે આપણને ખબર છે કે log નું કેવી રીતે થશે? તો કે 1 જે પણ ખૂણો હોય log નો એ લખાય અને ગુણ્યા x સિવાય હોય ખૂણો તો એનું વિકલન કરવું પડે. તો x સિવાય હતું એટલે આપણે એનું વિકલન કરી દીધું તો આ 1 નું થશે 0 અને x² નું થશે 2. હવે આપણે સાદું પકડી લીધું 2 અને આ 2 કટ થઈ ગયા બાકીનું પદ બધું લખી દીધું તો કે x upon 1 + x². પછી આ પછી છેદમાં ત્યાં આન્સરમાં આપેલું નથી તો આપણને અંશમાં આપેલું છે તો અંશમાં લઈએ તો આધાર અને જે ઘાત છે એ બેમાં ચેન્જ થાય એટલે ફાઇનલ આન્સર આપણને આ મળે. આનો આન્સર આપણો થશે. હવે આગળ એક્ઝામ્પલ ની અંદર કે એક્ઝામ્પલ નંબર 22 આપણને એની અંદર એને આ રીતે આપેલું છે d/dx અહીંયા આપેલું છે log આધાર એ આપેલો છે e⁻n અને એની ઘાત આપેલી છે x⁻n. આના બરાબર ખાલી જગ્યા થાય. ઓપ્શન આપેલા છે પહેલો આપેલો છે 1/x બીજો આપેલો છે n/x ત્રીજો c આપેલો છે x/e અને d આપેલો છે 1/x⁻n. સોરી અહીંયા ગુણાકારમાં છે nx આપેલા છે. આ રીતે આપણે આપેલું છે. હવે આપણે આ એક્ઝામ્પલ કાઉન્ટ કરવો છે તો સેમ આમાં પણ આપણને આધાર e નતો આપેલો આમાં પણ આપણને જોઈએ તો અહીંયા શું આપેલું છે આધાર જે આપેલો છે અહીંયા આધાર e⁻n છે તો આને આપણે આધાર પરિવર્તન લગાડીએ તો ચાલશે. તો આમાં શું થશે એટલે કે અહીંયા સેમ આ રીતે શું કે અહીંયા log e ની b છે તો આપણે આ રીતે લખી શકાય. તો સેમ અહીંયા પણ આધાર પરિવર્તનનો નિયમ લગાડી અને સાદું રૂપ આપી દઈએ તો કે અહીંયા આ રીતે થશે તો d/dx પહેલા પર લખી દઈએ અહીંયા આપણને આપેલું છે log e ની n અને અહીંયા આપેલું છે x ની n આ પદ આપેલું છે. તો આધાર પરિવર્તન લાગતા કેટલું થશે તો કે અહીંયા થશે d/dx આધાર પરિવર્તનનો નિયમ લાગતા અહીંયા થઈ જશે log e⁻x⁻n અને છેદમાં શું થશે તો કે અહીંયા પણ થશે log e અને e⁻n થશે. આવું થશે. આ જે છે ઘાત આપેલી છે એટલે એનો મતલબ આવું થઈ જશે કે d/dx અહીંયા શું થશે અહીંયા થશે ગુણાકારમાં જશે અને આ થઈ જશે log x અને છેદમાં શું થશે આ પણ ગુણાકારમાં જશે અને અહીંયા થશે log e⁻e અહીંયા પણ e વળેલું છે n કટ થઈ જશે log e ની આધાર e છે અને ઘાત e પર છે તો આની કિંમત કેટલી થઈ જશે તો કે એની કિંમત 1 થશે કારણ કે આપણને ખબર છે કે આ log ની અંદર આધાર અને ઘાત બે સરખા હોય તો એની કિંમત 1 થાય એટલે એની કિંમત 1 થશે. તો ખાલી આપણું બધું d/dx અહીંયા આપણું પદ વધ્યું log x તો બે નો e લખો એનો લખો કોઈ ફરક પડે નહીં. તો સેમ અહીંયા થશે. હવે આનું વિકલન કરવાનું થાય તો આનું વિકલન શું થશે 1/x એટલે આન્સર આપણો 1/x થાય. આન્સરની અંદર આપણે ચેક કરી લેવાનું કે ઓપ્શન શું આપેલું છે તો અહીંયા ઓપ્શનની અંદર આપણને a આપેલું છે એટલે આપણો આન્સર થશે a. એટલે આમાં પણ શું કરવાનું કે આમાં પણ આપણે આધાર પરિવર્તન કરી દીધું. આ જે છે એ ઘાત સમજી એને આધાર પરિવર્તન લગાવી દો. આ જે છે આધાર સમજી એને પણ આધાર પરિવર્તન છે જે છેદમાં લઈ લીધા. ઘાતની ઘાત ગુણાકાર વાળી છે સોરી અહીંયા જે આપેલી છે ઘાતની જે ઘાત હોય એ આપણે ગુણાકારમાં થશે અહીંયા ગુણાકારમાં લઈ લીધી એટલે આ log x થઈ ગયો. તેમ અહીંયા પણ એક વસ્તુ n કટ થઈ ગયા પાછું સાદું રૂપ આપી દીધું. આની કિંમત થશે 1 અને log x ની કિંમત આવશે તો એનું વિકલન થશે 1/x. આન્સર આપણો આપેલો છે a આપણો આન્સર થયો 1/x. ચલો એવો જ એક એક્ઝામ્પલ અહીંયા છે બીજો એવો જ આપેલો છે
અહીંયા ફેરફાર આટલો છે 23 માં આપેલું છે એમાં સેમ d/dx અહીંયા e આપેલા છે એની જગ્યાએ a આપેલો છે log a raised to n અને અહીંયા આપેલું છે x raised to n આવું આપેલું છે આના બરાબર ખાલી જગ્યા થાય હવે ઓપ્શન લખી આપું છું ઓપ્શન ની અંદર આન્સર આપેલો છે પેલો 1/x અહીંયા આપેલા છે log e base a બોમ્બે આન્સર આપેલો છે 1/x અહીંયા આપેલો છે log e base a પછી c આન્સર આપેલો છે 1/x અહીંયા આપેલું છે log a base e અને d આન્સર આપેલો છે x log e base a આવો આપણને આન્સર આપેલા છે તો સેમ આપણે આમાં જે રીતે આધાર પરિવર્તન લગાવ્યું એ જ રીતે આપણે આમાં પણ આધાર પરિવર્તન લગાવી દઈશું અને પછી જે પદ વધે એનું પહેલા સાદું રૂપ આપી દઈશું અને પાછું એનું વિકલન કરવાનું થાય તો પહેલા આપણું પદ આપણું છે d/dx શું આપણું છે log a ની n અને એની ઘાત આપણી છે x raised to n આધાર પરિવર્તન લગાવીએ એટલે શું થશે આને અલગ આ જે ઘાત આપી છે એને અલગ આધાર લાગી જશે e અને આને પર લાગશે આ છે અંશમાં આવશે આ છેદમાં આવશે એટલે કે d/dx અહીંયા થશે log e base x raised to n અને અહીંયા થશે log e a raised to n ઘાત આગળ ગુણાકારમાં આવી જશે એટલે પદ આપણું એટલું થઈ જશે d/dx તો અહીંયા થશે n log x અથવા તો અહીંયા base e છે તેમ અહીંયા થશે n અહીંયા થશે log a base e n કટ થઈ જશે આ બધું ઓલરેડી અચળ છે એને બહાર લઈ લઈએ કારણ કે એનું વિકલન તો થાય છે નહીં અને ભાગાકાર કે ગુણાકારમાં હોય તો એ બહાર ગુણાકારની અંદર આવી જાય એટલે આ શું થશે 1/log a અને અહીંયા થશે d/dx તો અહીંયા થશે log x નું વિકલન કરવાનું થાય log x નું વિકલન શું થશે તો કે x નું વિકલન થશે 1/x એટલે પહેલા લખું અને આ પદ ગુણાકારમાં છે તો ગુણાકારમાં લખી દઈએ તો અહીંયા થશે log e base અહીંયા થશે a આન્સર ચેક કરી લઈશું તો કે આન્સરમાં આપણને 1/x છેદની અંદર તો કે આવું છેદવાળું પદ છે e base a એટલે આપણને આવો આન્સર આપેલો છે b એટલે આન્સર આપણો છે b એટલે અહીંયા લખી શકાય આન્સર થશે આપણો એના બરાબર થશે b for ball એટલે જ્યારે પણ આપણને લોગમાં પ્રમાણિત બેઝ આધાર e નો આપેલો હોય ત્યારે ફરીથી આધાર પરિવર્તનનો નિયમ લગાડવાનો આધાર પરિવર્તનનો નિયમ લગાડી પછી જો ઘાત ઉપર અંશમાં કોઈ પણ જગ્યાએ ઘાત આવતી હોય તો ઘાત ગુણાકારમાં લે પછી સાદું રૂપ આપી દઈશું સાદું પાડવા પછી જે પદ સિમ્પલ વધે એનું વિકલન કરવાનું થાય એટલે ખાસ આવું વસ્તુ યાદ રાખવાની થાય આમાં કન્ફ્યુઝન થવાનું નહીં એટલે આ ત્રણે એક્ઝામ્પલ આમ કરો તો સેમ બેઝ ઉપર છે આમાં આપણને આપ્યું હતું 3 બેઝ આપેલા હતા આમાં e n અને x ની હતી અને n જગ્યાએ આપણને a આપેલા હતા આખા ત્યારે જો હવે એક્ઝામ્પલ પણ ઘણીવાર પૂછાઈ શકે છે અહીંયા આન્સર આવવા રીતે થાય હવે પછીના એક્ઝામ્પલની રકમ લખી આપણને એની પછીનો એક્ઝામ્પલ આપેલો છે અને રકમ આ રીતે આપેલી છે 23 છે એની પછીનો આપેલો છે 24 માં એની રકમ આ રીતે આપેલી છે કે f(x) બરાબર f(x) એક એક્ઝામ્પલ આવો આવી ગયો અને એમાં પણ આવું જ આપેલું હતું ખાલી કિંમતમાં ફેરફાર છે f(x) બરાબર 0 તો અહીં કીધું છે લિમિટ x → 0 f(x - 1) સિગ્મા x બરાબર ખાલી જગ્યા થાય ઓપ્શન આપેલા છે a બરાબર 2 b બરાબર 0 c બરાબર 1 અને d બરાબર -1 આપેલા છે હવે એને રકમ આપેલી છે તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે અહીંયા આપણને આની કિંમત કીધી છે કે આપણે અહીંયા લખી દઈશું એટલે અહીંયા શું થશે લિમિટ x → 0 વિધેય f(x) આપેલું છે -1 અને છેદમાં આપેલા છે x આની કિંમત એને પૂછી છે તો સૌથી પહેલા આપણે લિમિટની કિંમત મૂકીએ કારણ કે આપણને ખબર છે કે લિમિટની અહીંયા લિમિટ જ્યારે મેળવવાની છે લિમિટની કિંમત ત્યારે આપણે શું કરશું પહેલા લિમિટની કિંમત મૂકવાની 0/0 ફોર્મ આવે એટલે કે 0/0 ફોર્મ આવે તો આપણને ખબર છે કે એલ હોસ્પિટલ રૂલ ઉપરથી આ એક્ઝામ્પલ છે એને ગણી શકાય તો સૌથી પહેલા આપણે આમાં 0 મૂકીએ તો f(0) તો f(0) ની કિંમત આપેલી છે a તો 1 - a એટલે અંશ આપણો થઈ ગયો 0 છેદમાં x ની જગ્યાએ 0 મૂકશું એટલે આ પણ 0 એટલે
એટલે 0/0 થાય છે તો આનો મતલબ શું થશે એલ હોસ્પિટલ લગાડી કાય તો થશે એલ હોસ્પિટલ રૂલ્સ એલ હોસ્પિટલ રૂલ્સ ની અંદર આપણને ખબર છે શું થશે તો કે અંશનું અલગ વિકલન કરવાનું છેદનું અલગ વિકલન કરવાનું પછી પાછું ચેક કરવાનું જો આનું આપવામાં આવે તો પાછું એની પ્રોસેસ છે કન્ટિન્યુ રાખવાની આ ફોર્મ આવતું બંધ થાય એટલે કે આ સ્વરૂપ તમને ન મળે તો પછી આપણે એની કિંમત મૂકી સાદું કપવાનું થાય તો એ થશે લિમિટ x → 0 આનું વિકલન કરશો એટલે શું થશે f of x નું આપણને ખબર છે કે f dash x 1 નું શું થશે તો કે 0 થશે અને છેદમાં x છે તો એનું શું થશે 1 થશે એટલે એનો મતલબ શું થઈ ગયું કે છેદમાં હવે આપણે 0 આવવાનું નથી તો એનો મતલબ થઈ ગયો કે કિંમત મૂકવાની થશે તો કિંમત મૂકી દઈએ તો અહીંયા x ની કિંમત આપણને લિમિટ આપી છે 0 એટલે અહીંયા શું થશે f dash 0 f dash 0 છે તો આપણે આપ્યું છે f dash x ગણો કે f of x ગણો બે સેમ થાય તો આનું જે આપણે લખી કાય f of 0 લખી કાય એટલે આ શું થયું આપણું f of 0 f of 0 તો f of 0 ની કિંમત આપણે આપેલી છે તો આનો મતલબ શું થઈ ગયું 1 એટલે આપણે અહીંયા આપ્યું છે કે f dash x એના બરાબર તો અહીંયા છે f of x તો f dash x ની કિંમત આપણે f of 0 પર લખી કાય અને f of 0 ની કિંમત આપેલી છે 1 એટલે આપણો આન્સર થશે c અહીંયા આન્સર મળશે આપણે c એટલે આન્સર આપણો થઈ ગયો અહીંયા આન્સર બરાબર છે એટલે આમાં શું કરું આપણે કે એલ હોસ્પિટલ રૂલ્સ માટે આપણને ખબર છે કે એલ હોસ્પિટલ ક્યારે લાગે કે 0 ના છેદમાં 0 એટલે જ્યારે પણ લિમિટના એક્ઝામ્પલ આવે ત્યારે આપણે શું કરવાનું કે પહેલા લિમિટ મૂકી અંશ ચેક કરવાનો છે ચેક કરવાનો 0 ના છેદમાં 0 આવે તો એલ હોસ્પિટલ રૂલ્સ શું કહે છે અંશનું વિકલન અલગ કરો છેદનું વિકલન અલગ કરો પછી વિકલન આવે પછી પાછું ફરીવાર આને ચેક કરવાનું લિમિટ મૂકી જો આવું નવું ફોર્મ આપણને મળે તો પાછું વિકલન અંશનું અલગ કરવાનું છેદનું અલગ કરવાનું આ કન્ટિન્યુ રાખવાનું ત્યાં સુધી આ ફોર્મ ન આવે તો કિંમત મૂકી દેવાની તો અહીંયા હવે ફોર્મ મળતું નથી થશે છેદમાં 0 કિંમત નથી આવતી કિંમત મળી ગઈ 1 એટલે કિંમત મૂકી દીધી આપણે તો આપણે 0 છેદમાં 1 લખો કે ન લખો કોઈ ફરક ન પડે શરત અહીંયા આપેલી છે f dash x બરાબર f of x તો આપણે એ શરત ઉપરથી f dash 0 છે એની જે શું કે f of 0 ની કિંમત અહીંયા આપેલી છે તો કિંમત થઈ ગઈ એની 1 આન્સર આપણને મળશે આ 1 એની પછીનો એક્ઝામ્પલ આપણે લઈએ એક્ઝામ્પલની રકમ આપણને આપેલી છે 25 એક્ઝામ્પલ આપેલું છે એમાં જે એક્ઝામ્પલ આપેલું છે y બરાબર 1 + x ના છેદમાં 1 ફેક્ટોરિયલ + x નો સ્ક્વેર છેદમાં 2 ફેક્ટોરિયલ તો dy/dx બરાબર ખાલી જગ્યા થાય આવું પૂછેલું છે અને આન્સરમાં આપ્યું છે a બરાબર y b બરાબર આપેલા છે 1/y c બરાબર આપેલા છે 1 + x અને d બરાબર આપેલા છે 1/x આપેલા છે આવું આપણને આપ્યું છે તો સૌથી પહેલા આપણે શું કરીશું કે આપણને ખબર છે કે વિકલન જે રીતે થાય એ રીતે એનું વિકલન કરવાનું થાય અને છેદમાં ફેક્ટોરિયલ આપેલા છે તો એની કિંમત પણ આપણને ખબર છે તો પહેલું આપણને આપ્યું છે 1 + x 1 ફેક્ટોરિયલ એટલે શું થશે 1 વત્તા અથવા તો અહીંયા પહેલી વાર લખી દઈએ અહીંયા થશે x નો સ્ક્વેર છેદમાં 2 ફેક્ટોરિયલ તો સૌથી પહેલા આપણે આનું વિકલન કરી દઈશું તો અહીંયા શું થશે dy/dx કીધું છે તો અહીંયા dy/dx લાગશે તો આ બધું dy/dx લાગી જશે એટલે કે અહીંયા થશે dy/dx પદ થશે 1 + x x છેદમાં 1 ફેક્ટોરિયલ આપેલા છે 1 વત્તા અહીંયા થશે x નો સ્ક્વેર છેદમાં 2 ફેક્ટોરિયલ આપેલા છે એની કિંમત થઈ જશે 2 વિકલન છે તો અહીંયા અલગ અલગ થશે તો આનું થશે આ થશે 0 x નું થશે 1 છેદમાં 1 છે એટલે લખો કે ન લખો કોઈ ફરક નહીં પડે આનું થશે 2x અને છેદમાં થશે 2 આ પદ કટ કરી દઈશું તો ફાઇનલ આન્સર આવશે અહીંયા થશે 1 + x એટલે આપણો આન્સર થશે 1 + x તો ચેક કરી લઈએ તો આન્સર આપણને 1 + x આપેલો છે c એટલે આન્સર આપણો થઈ ગયો c એની અંદર આપણને c એટલે ત્યાંનો સિમ્પલ જ આપેલું હતું એટલે આમાં કોઈ એવું વધારાનું અઘરું કંઈ આપેલું નથી સિમ્પલ હતું જેનું આપણને ખબર છે ફેક્ટોરિયલની કિંમત મૂકી દીધી વિકલન કરવાનું કીધું હતું તો બે બાજુ વિકલન લગાડીશું સરવાળાનો નિયમ લાગશે તો પહેલા પદનું થશે વત્તા બીજા પદનું વત્તા ત્રીજા પદનું અચલ પદ છે એને ગુણાકારમાં છે એટલે તેમ ગુણાકારમાં રાખો એટલે અહીંયા હશે તમને મળશે 1 + x હવે એની પછીનો પાછો આપેલો છે આવું પદ આપેલું છે tan ઇન્વર્સ x નું cot ઇન્વર્સ x ના પ્રત્યે વિકલન
બરાબર ખાલી જગ્યા થાય tan ઇન્વર્સ નું cot ઇન્વર્સ નો આપણે કેવી વિકલન શું થાય આન્સર આપણે છે a બરાબર 1 b બરાબર -1 d બરાબર આપણે છે 1/1 + x સ્ક્વેર અને e બરાબર આપણે છે -1/1 + x સ્ક્વેર આપણને આવું આન્સર આપેલો છે શું કીધું છે tan ઇન્વર્સ નું cot ઇન્વર્સ ના પ્રત્યય વિકલન એ સિમ્પલ અર્થ શું છે y નું x પ્રત્યય વિકલન એટલે આપણે શું મેળવવું થશે તો અહીં આપણે ખબર છે જ્યારે જેના પ્રત્યય પૂછીએ ત્યારે પહેલું પદ છે ને u ધારી લેવાનું આનું આના પ્રત્યય છે એટલે આને u ધારી લેજો u બરાબર તમને આપ્યું છે tan ઇન્વર્સ x અને અહીંયા આપેલું છે cot ઇન્વર્સ x આપેલું છે એને આપણે v ધારી લઈશું એટલે આના બરાબર થશે v હવે તમને પૂછેલું શું આમાં પૂછેલું શું છે તો કે આપણને આમાં પૂછેલું છે કે u આપેલું છે આનું આના પ્રત્યય એટલે કે શું થશે u નું v પ્રત્યય કરવાનું છે એટલે તમારે મેળવવાનું છે dv/dx આ કિંમત તમને મેળવવાની કીધી છે પણ dv/dx તમારે મેળવવાનું છે સોરી du/dv મેળવવાનું છે તમારે તો આપણી રીતે મળે તો કે u છે x નું વિધેય છે અને v પણ x નું છે તો આપણે અહીંયા શું કરવું પડશે તો કે અહીંયા u આપેલું છે એનું x ના પ્રત્યય વિકલન કરવું પડશે છેદમાં v આપેલું છે એનું પણ આપણે x ના પ્રત્યય વિકલન કરવું પડશે અને આ જે કિંમત આવશે એ અંદર મૂકી દેજો એટલે આપણને ફાઇનલ આન્સર મળશે તો અહીંયા શું કરશું આપણે તો કે u નું આપણે x ના પ્રત્યય વિકલન કરી દઈશું એટલે du/dx તો tan ઇન્વર્સ નું આપણને વિકલન ખબર છે શું થશે 1/1 + x સ્ક્વેર આવું થાય પછી અહીંયા cot ઇન્વર્સ નું પણ આપણને ખબર છે dv/dx આનું શું થશે તો કે આનું થશે ખાલી માઈનસ નિશાની આવે બાકી બે નું અંદર વિકલન છે તો સેમ રહેશે એટલે થશે -1/1 + x સ્ક્વેર cot ઇન્વર્સ હોય તો આનું પ્લસ આવશે સોરી tan ઇન્વર્સ હોય તો પ્લસ આવશે અને cot ઇન્વર્સ હોય તો માઈનસ આવશે હવે આ કિંમત આવી એને આમ આપણે મૂકી દઈશું તો અહીંયા શું થશે આ અંશમાં કિંમત આવશે આ છેદમાં આવશે તો અહીંયા આ રીતે લખી શકાય આન્સર તે આપણે હવે બાજુમાં લખી દઈએ કે આપણે હવે જે મેળવવાનું છે એ અહીંયા આન્સર લખી દઈએ તો du/dv એટલે અહીંયા સાથે આપણને કિંમત મેળવવાની કીધી du/dv તો du/dv x છે એની અંશમાં કિંમત આવશે તો એની કિંમત છે 1/1 + x નો સ્ક્વેર અને છેદમાં -1/1 + x નો સ્ક્વેર આ આખું પદ આખું કટ થઈ છે તો ફાઇનલ વધશે -1 એટલે આપણો આન્સર થઈ જશે આન્સર તો આપણે ચેક કરવાનું કે આન્સર -1 કે આપેલો છે અહીંયા આપણને આપેલું છે b ફોર બોમ્બે આન્સર થશે b ફોર બોમ્બે અહીંયા આન્સર આપણો આ રીતે મળશે એટલે કે અહીંયા તમને જ્યારે પદ તમને x ના પ્રત્યયનું કે dy/dx નું કે એવું નું કે અને અહીંયાથી હોય એક વિધેયનું બીજા વિધેયના પ્રત્યય તમને વિકલન કે તો પહેલું વિધેય છે ને u ધારવાનું બીજું વિધેય છે ને v ધારી લેશો આનું આના પ્રત્યય છે u નું v પ્રત્યય કરવાનું છે એટલે કે du/dv મેળવવાનું છે પણ અહીંયા વિધેય છે x ના પ્રત્યયનું વિધેય છે u x પ્રત્યયનું વિધેય છે v પણ x પ્રત્યયનું વિધેય છે એટલે આનું પણ x ના પ્રત્યય કરવું પડે અને આનું પણ x ના પ્રત્યય કરવું પડે એટલે પ્રચાર સમીકરણ થઈ ગયા પ્રચાર સમીકરણમાં તમને ખબર છે કે જે વિધેય જે ચલનું વિધેય હોય એના પ્રત્યે આપણે વિકલન કરવું પડે તો અહીંયા વિકલન કરી કિંમત મૂકી દઈશું એ સાદું કોપી દઈશું એટલે આન્સર મળશે ચલો એની પછીનો એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો કે અહીંયા આપણને આપ્યું છે 2x ઘાત વત્તા 2y ઘાત આના બરાબર 2x વત્તા y તો dy/dx બરાબર ખાલી જગ્યા થાય ઓપ્શન આપણે છે પહેલો અહીંયા આપેલા છે 2y - 1 સોરી y - x પછી b આપેલો છે 2x - y c આપણને આપેલું છે -2 y - x અને d આપેલા છે અહીંયા આપેલું છે -2x - y આવું પદ આપેલું છે અને આપણને એને વિકલન કરવાનું કીધું છે ઓકે આ ટાઈપનો આપણને એક્ઝામ્પલ આપેલો છે તો આપણે આ એક્ઝામ્પલ છે એની અંદર શું કીધું છે એને વિધેય આ રીતે આપેલું છે કે વિધેયની અંદર એને કીધું છે 2x ઘાત વત્તા અહીંયા આપેલું છે 2y ઘાત આના બરાબર 2x વત્તા y ઘાત
નું dy/dx મેળવ્યું. આવું કીધું છે. હવે જો આમાં તમે log પણ ન લગાડ્યું અને log લાગે તો અહીંયા કોઈ નિયમ નહીં લાગે. અહીંયાથી ખાલી ઘાત આગળ ગુણાકારમાં આવે. તો log લગાડીને પાછું અઘરું કરવાનું. એની કરતાં આપણે ડાયરેક્ટ વિકલન કરીએ તો આપણને ખબર છે. તો ડાયરેક્ટ વિકલન કેવું થશે? તો આ વિધેય કેવું આવ્યું? a ની x ઘાત જેવું થયું. એટલે તમને આ વસ્તુ ખબર છે કે a ની x ઘાત હોય એનું d/dx કરવું હોય તો આમાં શું છે? આધાર અચળ છે, ઘાતની અંદર તમારું ચલ છે. આનું તમને સૂત્ર ખબર છે કે શું થાય? a log a અને ફરી આ x નું થાય 1 એટલે ફરી આપણને ઘાત જે આપ્યું છે એનું તો થાય પણ અહીંયા x આપેલા છે કે x નું 1 થશે એટલે આપણે આગળ લખવાની જરૂર નથી. ધ્યાન નથી. તો પહેલા આપણે બંને બાજુ વિકલન કરી દઈએ તો થશે x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરીએ એટલે અહીંયા આપણને મળી જશે. તો પહેલા પદનું વિકલન થશે 2 ની x ઘાત અને અહીંયા થઈ જશે 2 ની x ઘાત પછી થશે log 2 અને આ x નું થશે એટલે x નું થશે તમારું 1 એટલે આપણું પહેલા પદનું વિકલન આટલું થાય. વત્તા અહીંયા શું થશે? તો કે તે પહેલા વિધેયની અહીંયા જે આપેલું છે 2 ની y ઘાત ઇન્ટુ શું થશે? log 2 પછી ઘાતનું થશે તો ઘાતમાં x સિવાય પદ છે y છે તેનું શું લખવું પડે? તો કે y નું હંમેશા જ્યારે પણ વિકલન થાય ત્યારે dy/dx લખવું પડે. એટલે એ ચલ તરીકે નથી, વિધેય તરીકે છે. એટલે આ પદ બહુ થશે 2 ની y ઘાત log 2 ઇન્ટુ dy/dx. તો સેમ અહીંયા પણ આ થશે તો અહીંયા શું થશે? 2 ની x વત્તા y થશે. આનું આ પદ એમ નામ ઇન્ટુ શું થશે? log અહીંયા થશે 2 અને ઘાતનું થશે તો ઘાતમાં આપણને આપેલું છે x વત્તા y તો x નું શું થશે? 1 વત્તા y નું શું થશે? તો અહીંયા થશે dy/dx. એટલે આપણું પદ છે આટલું થાય. એટલે વિકલન કર્યું ત્યારે આપણું ત્રણે ત્રણ પદનું વિકલન આવી રીતે થશે કે આ પદ એમ નામ આધાર આપેલું છે અને log લાગે એટલે log 2 અને આ ઘાતનું પદ થાય x હોય એટલે 1 થાય છે એટલે આપણે ડાયરેક્ટ લખતા નથી એટલે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે પણ આ સૂત્રમાં શું ચેન્જ થઈ જાય. અહીંયા ઓલરેડી 1 આવે x નું થાય એટલે પણ 1 ગુણાકારમાં હોય લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં એટલે અહીંયાથી લખેલું નથી. હવે આપણે જોઈએ તો log 2 અહીંયા છે, log 2 અહીંયા છે અને આ બાજુ છે તો ત્રણે ત્રણ વિધેયથી સામાન્ય લેવાને કટ કરી શકાય. આવું થશે પદ ફરીવાર લખી દઈએ તો અહીંયા થશે 2 ની x ઘાત વત્તા 2 ની y ઘાત dy/dx. આ પછી 2 ને ગુણા થશે શું થશે? 2 ની x વત્તા y વત્તા અહીંયા થશે 2 ની x વત્તા y ઇન્ટુ dy/dx. આટલું પરથી dy/dx આપણે મેળવવાનું કીધું છે. dy/dx ની કિંમત એટલે dy/dx આપણે સૂત્રનો કરતા બનાવી લઈશું અને પછી સાદું પદ જે આવે તે આપણો ફાઇનલ આન્સર થાય. એ આ ચાર માર્ગો હોવો જોઈએ. તો સૌથી પહેલા આ પદ આ બધું આવશે અહીંયા શું થશે? તો કે અહીંયા થશે 2 ની y ઘાત dy/dx માઈનસ અહીંયા થશે 2 ની x વત્તા y ઘાત ઇન્ટુ અહીંયા થશે dy/dx. આ પદ છે કઈ બાજુ લઈ લઈશું તો અહીંયા ઉઠી છે આના બરાબર 2 ની x વત્તા y અને માઈનસ 2 ની x ઘાત. બે માંથી dy/dx સામાન્ય આવી જશે એટલે dy/dx ને આપણે સામાન્ય લઈ લઈશું અને પછી dy/dx ને સૂત્રનો કરતા બનાવીશું. તો સૌથી પહેલા આપણે dy/dx ને સામાન્ય લઈએ તો અહીંયા પદ આપણું થશે આવું dy/dx સામાન્ય આવી ગયું તો પદ આપણું જોઈને કેનું પદ વધે છે 2 ની y ઘાત માઈનસ 2 ની x વત્તા y અને એના બરાબર તો અહીંયા આપણને મળે છે 2 ની x વત્તા y અને માઈનસ 2 ની x ઘાત. આટલું પદ વધ્યું. હવે dy/dx ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો અહીંયા થશે dy/dx બરાબર અહીંયા શું થશે 2 ની x વત્તા y માઈનસ 2 ની x ઘાત અને છેદમાં અહીંયા આવશે કે 2 ની y માઈનસ 2 ની x વત્તા y. આટલું પદ આપણું બન્યું. હવે આટલું પદ આવ્યું પણ આપણને અર્ધમાં તો એને સિમ્પલ આપેલું છે તો આપણે સિમ્પલ કરવું પડશે એ રીતે. તો સિમ્પલમાં ફેરવવા માટે તો ફરીવાર પાછું આપણે રકમ ઉપાડી દઈએ કે આ રકમમાં આપણને શું છે 2 ની x વત્તા y આપેલું હોય તો એની જગ્યાએ હું લખી કાઢ 2 ની x ઘાત વત્તા 2 ની y ઘાત 2 ની x વત્તા y તેની જગ્યાએ લખી કાઢ તો આપણે આને એવું લાગે તો સમીકરણ નંબર 1 આપી દઈએ તો આ રકમ ઉપરથી મૂકી દઈએ તો અહીંયા સમીકરણ 1 પરથી આવું થશે. સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 પરથી શું લખાય તો આની જગ્યાએ આપણને ખબર છે કે 2 ની x ઘાત વત્તા 2 ની y ઘાત માઈનસ 2 ની x ઘાત અને છેદમાં 2 ની y ઘાત અને માઈનસ છે અહીંયા થશે 2 પદ માઈનસ ની જગ્યાએ આ થશે 2 ની x ઘાત માઈનસ 2 ની y ઘાત.
આપણને dy by dx ની કિંમત મળશે. આમાં બે ની x ઘાત નો ઉપર છે 1 જ થશે, છેદમાં 2 ની y ઘાત નો ઉપર છે 1 જ કટ થઈ જશે, તો અહીં આપણને મળશે. અને આ નિશાની માઈનસ વધી એટલે માઈનસ આવશે 2 ની y ઘાત છેદમાં 2 ની x ઘાત. હવે આ પદ છે 2 નો આધાર સેમ છે, ઉપર x માઈનસ થઈ જશે, તો અહીંયા શું થશે 2 ની y ઘાત માઈનસ x ઘાત. એટલે આ આપણો ફાઇનલ આન્સર થાય. આન્સર આપણે ચેક કરી લેવાનો 2 ની y માઈનસ x અને માઈનસ, એટલે આપણો આન્સર અહીંયા થઈ ગયો C. એટલે ફાઇનલ આન્સર આપણો થશે C. એ ખાસ યાદ રાખજો કે આમાં કેવી રીતે થશે, કે આ આપણો આન્સર થઈ ગયો C. રકમ આપણને આપી હતી 2 ની x ઘાત વત્તા 2 ની y ઘાત બરાબર 2 ની x વત્તા y. સીધું વિકલન કરી દીધું તો અહીંયા આપણને ખબર છે કે log લગાડવાથી અહીંયા ડાબી બાજુમાં કોઈ ફરક નહીં પડે, એક બાજુમાં તો પોતાનું વધારાનો log આવશે અને વિકલનમાં પાછું ઉભું થાય. તો આપણે સીધું વિકલન કરી દીધું 2 ની x ઘાત નું, તો અહીંયા થશે 2 ની x ઘાત log 2 વત્તા 2 ની y ઘાત log 2 અને y છે તે dy by dx લખવું પડે. એટલે અહીંયા થશે dy by dx એના બરાબર 2 ની x વત્તા y, એનું વિકલન થશે 2 ની x વત્તા y log 2 અને પછી ઘાતનું થશે, તો ઘાતમાં x વત્તા y છે એટલે x નું થશે કે 1 વત્તા y નું થશે એટલે dy by dx. હવે આપણે log અહીંયા હતો 3 જગ્યાએ હતો એટલે log સામાન્ય લઈ લીધો અને કટ કરી દીધો, એટલે આપણે સીધું કટ કરી દીધું છે કે log સામાન્ય લીધું એટલે log 2 સામાન્ય આવશે, આ બધું log 2 છે એટલે કટી દીધું એટલે log 2 ને કટ કરી દીધું. બાકીનું બધું એક જ લખી દીધું કે 2 ની x ઘાત વત્તા 2 ની y ઘાત dy by dx એના બરાબર તો કે 2 ની x વત્તા y અને આ પદ છે એની સાથે ગુણી દીધું છે એટલે પહેલા પદ સાથે ગુણાશે એટલે 2 ની x વત્તા y વત્તા 2 ની x વત્તા y dy by dx. આપણને જવાબમાં ખાલી dy by dx નું પૂછેલું છે, તો dy by dx આ પદમાં પણ છે અને આ પદમાં છે, તો આ પદ dy by dx વાળા છે એટલે એક બાજુ ભેગા કર્યા, આ પદ વધારાનું આ બધું એટલે પેલી બાજુ લઈ ગયા. ફરી સાદું પાછું dy by dx ને સામાન્ય લઈ લીધા અને અહીંયા જે ગુણાકારમાં આવ્યા એને છેદમાં લઈ ગયા. પછી શું કર્યું કે આપણને કેમ આવો જવાબ આપેલો નથી એટલે આપણે શું કર્યું કે રકમમાં જોયું તો રકમમાં આપણને 2 ની x વત્તા y છે એની જગ્યાએ 2 ની x વત્તા 2 ની y ઘાત આપેલી છે, કિંમત મૂકી દીધી, અંશમાં છે એની કિંમત મૂકી દીધી, છેદમાં આપેલી છે એની કિંમત મૂકી દીધી અને સાદું આપી દીધું એટલે ફાઇનલ આન્સર આપણને મળ્યો આન્સર બરાબર છે. એટલે કે આન્સર થશે આપણો 2 ની અહીંયા થશે આન્સર આપણો થશે 2 માઈનસ 2 ની y માઈનસ x ઘાત. दोस्तों खास યાદ રાખજો વિકલનમાં એકદમ ઈઝી, ખાલી તમારે એમાં ગણતરીમાં કેલ્ક્યુલેશનમાં ભૂલ થવી જોઈએ નહીં. ચલો એની પછીનો એક્ઝામ્પલ છે. અહીંયા આપણે એક્ઝામ્પલમાં એની પછીનો એક્ઝામ્પલ છે, એની અંદર આ રીતે આપેલું છે 28 નો આપેલો છે, એમાં એને આપેલું છે x બરાબર a 1 માઈનસ cos થીટા. આ પણ પૂછાય એવું છે એટલે ખાસ યાદ રાખજો એક્ઝામ્પલ જે અહીંયા આપેલું છે a થીટા માઈનસ sin થીટા a not equal to 0, a 0 નથી તો થીટા belongs to 0 થી પાઈ હોય. ઓપ્શન આપેલા છે a બરાબર આપેલું છે તમને tan થીટા બાય 2, b બરાબર આપેલું છે tan થીટા, c બરાબર આપેલા છે cos થીટા અને cos થીટા બાય 2 અને d આપેલા છે cos થીટા. આટલું આપણને આપેલું છે. તો હવે આમાં આપણે સૌથી પહેલા આપણને આપ્યું છે તો આપણને x અને y વિધેય આપેલું છે અને બે થીટા ઉપર આધારિત છે. એનો મતલબ શું થઈ ગયો કે આપણું વિધેય છે પ્રચલ સમીકરણનું થઈ ગયું. એટલે પ્રચલ સમીકરણ હોય તો આપણને ખબર છે કે dy by dx આપણે મેળવવા માટે શું કરવું પડે. તો અહીંયા આપણને આટલી વસ્તુ ખબર છે કે અહીંયા પ્રચલ એટલે શું થશે x થીટા ઉપર આધારિત છે, y પણ થીટા ઉપર આધારિત છે, એટલે આપણે x નું થીટાના પ્રત્યે વિકલન કરવું પડે, y નું થીટાના પ્રત્યે વિકલન કરવું પડે, પછી જે આન્સર આવે dy by dx મેળવવું પડે. તો એનો મતલબ શું થશે કે dy by d થીટા છેદમાં dx by d થીટા મેળવવું પડે. તો આપણને x આપેલો છે તો પહેલા x નું થીટા પ્રત્યે વિકલન કરી દઈશું. તો અહીંયા આપણું છે 1 માઈનસ a into 1 માઈનસ cos થીટા y બરાબર a into થીટા માઈનસ sin થીટા છે. ચલો થીટા પ્રત્યે વિકલન કરી દઈએ એટલે અહીંયા થશે dx by d થીટા. એટલે એનો મતલબ શું થશે તો અહીંયા થશે a 1 નું થશે 0, આ માઈનસ અને cos નું થશે અહીંયા થશે માઈનસ sin થીટા
એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એનો મતલબ થશે અહીંયા a sin થીટા એટલે dx dy આપણને મળ્યું a sin થીટા તેમ અહીંયા y નું છેલ્લે થીટા પ્રત્યે વિકલન કરીશું તો એના સાથે dy by d થીટા બરાબર થશે a આ થીટા છે એટલે થીટાની પ્રત્યે કરીશું એટલે થીટાનું થશે 1 અને અહીંયા આપણને sin થીટા આપેલા છે તો sin નું થશે એટલે અહીંયા થશે cos થીટા એટલે આનું થશે આપણને cos થીટા હવે આપણે મેળવવાનું કીધું છે dy by dx કારણ કે આથી હવે વધારે તો કે થશે નહીં એટલે પહેલા આપણે કિંમત મૂકી દઈએ એટલે આની કિંમત આપેલ છે તો આનો મતલબ શું થશે તો કે અહીંયા થશે dy by d થીટા અને છેદમાં અહીંયા થશે dx by d થીટા આની અંદર આપણે કિંમત મૂકવાની થાય તો થશે તો આપણે dy by d થીટા છે એની કિંમત મૂકી દઈએ તો dy by d થીટા એની કિંમત આપણે મળશે 1 minus cos થીટા અને છેદમાં છે a sin થીટા આ પદ કટ થઈ જશે આટલું આપણું હોય આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો પણ આપણે જોયું તો આન્સરમાં આવું આપેલું નથી બરોબર શું કીધું આપણો આન્સર જે છે ખોટો નથી પણ શું કરવું પડશે આપણે અંદર પેપર મીટરનું સૂત્ર લગાડી અને એને સિમ્પલ ફોર્મ એટલે કે આ જે સ્વરૂપ આપેલા છે એમાંનું એકાદું આપણને આન્સર આપેલો હોય તો સૌથી પહેલા આપણને ખબર છે કે 1 minus cos થીટા એટલે શું થશે અહીંયા તો કે આપણને ખબર છે શું લખાય 2 અહીંયા થશે sin 1 થીટા by 2 એટલે આપણને ખબર છે 1 minus cos થીટા હોય તો આપણે શું કરતા હતા કે અહીંયા લખતા હતા 2 minus હોય એટલે sin આવે 2 sin 1 ખૂણો થીટા આપ્યો છે એટલે અડધો થઈ જશે એટલે થીટા by 2 અને છેદમાં ખાલી sin થીટા આપેલું છે તો sin થીટા તો sin 2 થીટા ગણો તો શું થશે by 2 કરીને 2 ગુણાકારમાં લખાય તો આનું સૂત્ર આવું લખી શકાય 2 sin theta by 2 into શું લખાય cos theta by 2 આવું લખાય એક sin કટ થઈ જશે અને એક 2 કટ થશે એટલે ફાઇનલ આપણને આટલું વધશે sin theta by 2 અને છેદમાં વધશે અહીંયા cos theta by 2 આટલું વધશે sin theta by 2 છેદમાં cos theta by 2 એટલે આન્સર શું થઈ ગયો આપણો ફાઇનલ તો કે આપણો આન્સર થઈ ગયો tan theta by 2 તો આન્સર આપણો થયો tan theta by 2 તો tan theta by 2 આપણને શેમાં આન્સર આપેલો છે તો કે આન્સર બરાબર છે આનો આન્સર થશે આપણો એ ખાસ યાદ રાખજો કે આમાં આપણે શું કર્યું તો પ્રચાર સમીકરણ આપેલા હતા એટલે અહીંયા પહેલા x આપેલો છે એનું થીટા પ્રત્યે કરી દીધું y આપેલું તો એનું થીટા પ્રત્યે વિકલન કરી દીધું અને અહીંયા કિંમત મૂકી દીધી કે dy by dx મળ્યું તો dy by d થીટા અને છેદમાં આવશે dx by d થીટા કિંમત મૂકી પાછું સાદું લખી દીધું એટલે કે 1 minus sin થીટા 1 minus sin થીટા છે એની ઉપરથી આપણે ત્રિકોણમિતિનું સૂત્ર મૂકી દીધું 2 sin 1 થીટા by 2 અને sin થીટા આપેલા છે એમાં પણ આપણે ત્રિકોણમિતિનું સૂત્ર મૂકી દીધું 2 sin થીટા by 2 into cos થીટા by 2 જેટલી કિંમત કટ થતી હતી એને કેન્સલ કરી દીધી બાકી વધી તો આ કિંમત વધી sin થીટા by 2 છેદમાં cos થીટા by 2 તો એના બરાબર થશે tan થીટા by 2 એટલે ફાઇનલ આન્સર આપણો થશે tan થીટા by 2 એટલે આન્સર આપણને અહીંયા tan થીટા by 2 મળશે ચલો હજુ એક આપણે એક્ઝામ્પલ ગણી લઈએ કે અહીંયા એક્ઝામ્પલમાં આ રીતે આપેલું છે સેમ અહીંયા એક્ઝામ્પલ નંબર આપણને આપેલો છે 29 થશે એટલે 29 નો એક્ઝામ્પલમાં આપણને સેમ આપેલું છે x બરાબર e raised to theta sin theta અને y બરાબર આપેલું છે e raised to theta cos theta આપેલા છે તો એને કીધું છે કે dy by dx બરાબર ખાલી જગ્યા થાય અને ત્યારે જ્યારે થીટાની કિંમત 0 હોય ત્યારે dy by dx કેટલા થાય અને આન્સરમાં આપેલું છે a બરાબર 1 b બરાબર -1 c બરાબર 2 અને d બરાબર આપેલા છે -2 સેમ આમાં પણ આપણે પ્રચલ સમીકરણ આપેલા છે અને પ્રચલ સમીકરણ આપેલા છે થીટા પ્રત્યે x અને y અને dy by dx જ બનાવવાનું છે પણ આમાં આપણને કીધું છે કે થીટાની કિંમત જ્યારે 0 હોય ત્યારે કેટલી કિંમત થાય એ વસ્તુ કીધી છે તો સેમ આપણે x આપેલો છે e raised to theta sin theta તો આનું પહેલા આપણે થીટાના પ્રત્યે કરી દઈશું પછી y નું કરી દઈશું અને સેમ dy by dx મેળવવું હોય આ ફોર્મ્યુલા છે એની અંદર આપણે કિંમત મૂકવાની થાય તો એના સાથે dx by d theta તો dx by d theta છે તો આની લખવાનો મને શું થશે અહીંયા ગુણાકારનો નિયમ લાગશે કારણ કે બે વિધેય ગુણાકારમાં છે e raised to theta અને sin theta તો ગુણાકારનો નિયમ થાય તો શું થશે તો પહેલા વિધેયનું થાય e raised to theta એમ ન રાખે sin theta નું થશે એટલે શું થશે cos theta વત્તા e raised to theta નું થશે તો કે e raised to theta અને sin છે એમ ન રહેશે એટલે પહેલા આપણે sin theta નું કરવું વિકલન
તો sin થીટા નું થશે cos થીટા, પછી બીજા પદમાં આપણે e રેસ ટુ મૂક્યું તો e રેસ ટુ થીટા નું e રેસ ટુ થીટા થશે, આ સાથે e રેસ ટુ થીટા છે સામાન્ય આવે છે તો e રેસ ટુ થીટા સામાન્ય, તો પદ વચ્ચે cos થીટા વત્તા અહીંયા થશે sin થીટા, આટલું પદ થશે। એ જ રીતે આપણને y બરાબર એક વિધેય આપ્યું છે બીજું e રેસ ટુ થીટા cos થીટા આપેલા છે, તો સેમ આમાં પણ ગુણાકારનો નિયમ લાગશે, તો dy by d થીટા, તો dy by d થીટા શું થશે, તો e રેસ ટુ થીટા છે એમ નામ રાખીએ, cos થીટા નું કરીએ એટલે શું થશે માઈનસ થશે, તો અહીંયા થશે માઈનસ sin થીટા, એટલે માઈનસ નિશાની આપણે અહીંયા લગાડી દીધી, વત્તા e રેસ ટુ નું શું થશે, તો e રેસ ટુ થીટા ઇન્ટુ cos થીટા, e રેસ ટુ થીટા છે એને કોમન લઈ લઈએ તો e રેસ ટુ થીટા કોમન, તો પહેલા પર પ્લસ વાળું લખીએ તો અહીંયા લખાય cos થીટા માઈનસ અહીંયા થશે sin થીટા, આવું થશે। હવે આપણે અંદર કિંમત મૂકી દઈએ કે dy by dx કીધું છે, તો dy by dx તો એના બરાબર શું થાય, તો કે dy by d થીટા છેદમાં થશે dx by d થીટા, આવું થશે। કિંમત મૂકી દઈએ તો dy by d થીટા આ કિંમત થશે e રેસ ટુ થીટા અહીંયા થશે cos થીટા માઈનસ sin થીટા, અને છેદમાં e રેસ ટુ થીટા dx by dy ની કિંમત આ થશે તો અહીંયા થશે cos થીટા વત્તા અહીંયા થશે sin થીટા, શું થશે આ થીટા e રેસ ટુ થીટા કાઢી છે। હવે આપણને થીટા બરાબર કે જ્યારે થીટા બરાબર કિંમત 0 આપેલી છે તો આપણે dy by dx ની અંદર મૂકી દઈશું, તો અહીંયા શું થશે dy by dx ત્યારે થીટા બરાબર 0 હોય ત્યારે તો અહીંયા શું થશે આ કિંમતનો ઉપરનું થશે, તો અહીંયા થશે cos 0 માઈનસ sin 0, છેદમાં થશે અહીંયા થશે cos 0 માઈનસ sin 0, cos 0 એટલે કેટલી કિંમત આવશે, તો કે cos 0 ને 1 લખાય, અને sin 0 ની કિંમત કેટલી આવશે, તો કે 0, છેદમાં થશે cos 0 એટલે 1 માઈનસ છેદમાં પ્લસ છે એટલે પ્લસ અહીંયા થશે 0, તો કે 1 પ્લસ 1 માઈનસ 0 એટલે 1, 1 ના છેદમાં 1 એટલે આનો આન્સર આપણો શું થઈ ગયો, તો કે 1, એટલે આન્સર બરાબર, તો આપણે ચેક કરી લેવાનું કે આન્સર આપણને ક્યાં વાળા આપેલો છે, તો કે આન્સર આપણો થશે a, એટલે ફાઇનલ આન્સર આપણને મળશે a। એ દોસ્તો આમાં આ રીતે થાય, અને ખાસ કરીને આપણું કોઈ કન્ફ્યુઝ થવા જેવું વસ્તુ નથી, સિમ્પલ રીતે જ વિકલન થશે, અને વિકલનમાં તમને એવું કોઈ પણ વિધેય આપેલું હોય તો પહેલા જોવાનું કે સિમ્પલમાં ફેરવવું પડશે, તો સિમ્પલમાં ફેરવવું પછી વિકલન કરવું, અથવા તો તમારે જો અહીંયા અઘરું વિધેય આપેલું હોય તો ડાયરેક્ટ સીધું વિકલન નહીં કરવાનું, એકવાર ચેક કરવાનું કે સિમ્પલમાં જ્યાં સુધી વિધેય ફરી જાય ત્યાં સુધી એને ફેરવી દેવાનું, પછી એનું વિકલન કરવાનું થાય। અને અહીંયા આપણને જ્યારે વિધેયના પ્રચલ સમીકરણમાં આપેલા હોય તો પ્રચલને રીતે કરવાનું કે વિધેય શેના ઉપર આધારિત છે એના પ્રત્યે કરવું, y શેના ઉપર આધારિત છે એના ઉપર કરવું, એમાં ખાસ યાદ રાખવાનું કે મેળવવાનું જે કીધું છે dy by dx, તો જે y નું તમે થીટા પ્રત્યે કરેલું છે અંશમાં રાખવાનું, x નું તમે જે થીટા પ્રત્યે કરેલું છે એ છેદમાં રાખવાનું। જો તમને આમ પૂછે કે dx by dy મેળવો તો એનો મતલબ શું થશે, આનાથી ઊંધું કરી દેવું, તો x વાળું છે એનું થીટા પ્રત્યે અંશમાં લખવાનું, અને y જે આપણું છે એનું થીટા પ્રત્યે છે એને છેદમાં લખવાનું થાય છે। આ ખાસ યાદ રાખવાનું થાય છે, તમને પૂછે છે કેવી રીતે એ વસ્તુમાં ખાસ યાદ રાખવાનું થાય। હવે દોસ્તો આમાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમારે પૂછી લેવાની છૂટ, પણ ખાસ યાદ રાખજો કે વિકલનમાં સિમ્પલ છે, સૂત્ર આવડવા પડે, અને કાર્યના નિયમો જે લખેલા છે એ આવડવા પડે, ત્યારે કયા વિધેયનું વિકલન કરવું, એટલે કે કેવી રીતે કરવું, લોગ ક્યારે લગાડવું, પ્રચલ સમીકરણ ક્યારે લાગશે, આ બધું સિમ્પલ રીતે તમારે એકવાર વ્યવસ્થિત જોઈ કરવાનું, વિકલનમાં કોઈ અઘરી વસ્તુ આવશે નહીં। ઓકે દોસ્તો, થેન્ક યુ।